મહીસાગર જિલ્લાના વીરપુરના ચોરસા ગામ નજીક મજૂરી કામ અર્થે આવેલા શ્રમિક પરિવારને નડ્યો અકસ્માત। વિજાપુરથી વીરપુરના ચોરસા નજીક ખેતરમાં કામ અર્થે આવેલા શ્રમિક પરિવારના 13 સભ્યોનો થયો અકસ્માત। ટ્રેક્ટર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી માર્યું। ટ્રેક્ટરમાં 13 જેટલા શ્રમિકો સવાર થઈ નીકળેલા ચોરસા નજીક ટ્રેક્ટર પલટી જતા 9 લોકોને ગંભીર ઈજાઓ। શ્રમિકોમાં એક બાળક અને એક મહિલાને થઈ ગંભીર ઈજાઓ। 108ની મદદ લઈ ઈજાગ્રસ્તોને વીરપુરની રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા। મહિલાને વધુ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લુણાવાડા સિવિલમાં ખસેડવામાં આવી। શ્રમિક પરિવારના અન્ય વ્યક્તિને નાની મોટી ઈજાઓ થઈ મોટી દુર્ઘટના ટળી। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। કેમ પલટી મારેલું ટ્રેક્ટર? મને ખબર હતી પાછળ હતા ટ્રોલીમાં કઈ જતા હતા તમે? કઈથી આવતા હતા? વિજાપુરથી ફતેપુરા જતા હે? વિજાપુરથી ફતેપુરા જતા કઈ જગ્યાએ પલટી મારી? અહીંયા વાટપુર ચોકડી, સરદાર આપણે ચોરસા ચોકડી।